નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજે ફરી આપની સમક્ષ એક નવા બ્લોગ, નવા વિડીયો ને નવા વિચારો સાથે આવ્યો છું। તો ચાલો વિડીયો પૂરો માણીએ। દોસ્તો, આજે છું પાલનપુરના મડાણા ગામની અંદર, જ્યાં આપણે એક ત્રિભુવન મહાદેવનું મંદિર છે, ત્યાં તેનો ઇતિહાસ જાણીએ અને ઇતિહાસ વિશે થોડું ઘણું જાણીએ। તો વિડીયોને પૂરો માણજો, જેથી આપણને ઇતિહાસ વિશે ખબર પડે। તો ચાલો દોસ્તો, મંદિર બહુ પૌરાણિક છે અને બહુ જાણીતું છે, તો આપ એક વખત અહીંયા આવીને વિઝિટ કરી શકો છો। પાછળ ચબૂતરો બી છે અને મહારાજો માટે રહેવાની સગવડ પણ છે। હનુમાનજીનું મંદિર છે, આ હનુમાન દાદાનું મંદિર છે। વર્ષો પુરાણી બીલીપત્ર જે મહાદેવને ચડતા હોય છે, અહીંયા તો મળતા પણ નથી। અહીંયા જે મહારાજ રહેતા હતા એમની સમાધિ છે, પાછળ કોટ મારેલો છે। અગ્નિ સંસ્કાર શમશાન ગૃહ છે। કહેવાય છે ને કે મહાદેવ શમશાનની અંદર જ રહેતા હોય છે, તો બાજુમાં શમશાન બી છે, પાછળનો ભાગ। તો દોસ્તો, ત્રિભુવન મહાદેવ કરીને મડાણાની અંદર મંદિર છે, તો એની મુલાકાત કરી છે અને મુલાકાતની અંદર આપણને એક દાદા મળ્યા છે, જે થોડું ઇતિહાસ વિશે જાણે છે। તો એમની જોડે આપણે થોડો ઘણો ઇતિહાસ જાણીએ અને આનંદ માણીએ। તો દાદા, શું નામ છે આપનું? હા, મારું નામ છે જીવરામભાઈ મોહનભાઈ જાતિ માજીરો। બરાબર। કેટલા વર્ષથી અહીંયા રહો છો દાદા? અમે હોય પેદા જ થયા હતા કોણ। બરાબર। તો આ મંદિર વિશે તમે થોડું ઘણું પણ જાણતા હશો? પહેલા આ મંદિરની અંદર છે ને, અહીંયા કોળી વાડ હતી, બરાબર। એક રસ્તો અહીંયા હતો, એક રસ્તો અહીંયાથી હું આવતો, અને એક લેબડી હતી, અને આ મંદિરની અંદર જુગારિયા જુગાર રમતા, બરાબર। આ જૂની વખતની વાત છે, આજની નથી। એ ત્યાં તો ભગવાનની પ્રાર્થના છે, એવો સમય આવ્યો એટલે અમારે એક ગોંજીભાઈ ઉમાભાઈ કરીને હતા અમારા દાદો, આ ઝાડ વાળા આ છે ને આથી સિદ્ધિ હળંગ કરી દીધું, એટલે આ કોટ કર્યો હતો, બરાબર। એ કોટ કર્યો એટલે અહીંયા ભાઈ રહેવા આવતા હતા, એટલે અમે મુસલમાન, એટલે અમે વિચાર કર્યો કે આ હિન્દુના જોડી આ રે ખપી નહીં, એટલે પછી અમે અમારા દાદાને વાત કરી કે આર્યોની ચાલે, તમે રાતો રાત વાડ કરી। આપણે માનીએ છીએ દોસ્તો કે આપણે કોઈ કાસ્ટનો વિરોધ નથી કરતા, પરંતુ કહેવાય છે ને કે મુસલમાન એક સાઈડ છે ને એક સાઈડમાં હિન્દુ ધર્મ છે। તો હિન્દુ ધર્મનું અહીંયા મંદિર છે ને પાછળ પેલી બાજુ જે છે મસ્જિદની, એટલે રહેતા હતા એ લોકો અને અહીંયા સેવા ભાવ કરતા હતા આપણા હિન્દુ ધર્મના। તો વધારે જાણીએ એમની જોડે કે હવે એમ કહું છું કે મંદિરની સ્થાપના કમસે કમ કે કઈ સાલમાં કરવામાં આવી? હે પ્રભુ, જો આ તો જૂનું મંદિર છે, બહુ જૂનું। જૂનું એટલે તમને યાદ હશે કે કમસે કમ? ના, આ તો અમને કોઈ યાદ નથી। સાલ કે એવું? તમારી ઉંમર કેટલી? મારી ઉંમર તો ગણો ને 56-57 વર્ષ થઈ। 57 વર્ષ પહેલાની વાત છે દોસ્તો, 57 વર્ષ પહેલાનું મંદિર છે, અને જે એમને જોયું છે, એમની જવાનીની અંદર જે જોયું છે તે એમનો ઇતિહાસ કહે છે। એટલે પ્રભુ, મારું તો કહેવાનું કેવું છે કે અમારા દાદા ઝાડ વાળા, એટલે અમારા દાદા મફતમાં નોકરી કરતા, એટલે અહીંયા બેસી રહેતા। પછી એક પટેલે ઓરડી કરી આલી એ અને રોટી ખાવા માટે, બરાબર। પછી આ ઝાડ વાળા દીઓની એમ કે આ ઝાડોની ઉછેર માટે બેસી રહેતા કે મારું હિન્દુઓનું મંદિર છે ને, એટલે કે મારે અહીંયા કંઈક કરવું છે, ભાવના હતી। એ આયા અને એના પછી આ મંદિરનો સુધારો તો આ જૂની કહાની। આ સુધી કોઈ એવો માણસ નથી કે કોઈ આ મંદિરની અંદર પગ મૂકી શકે। આ તો એના પછી આ બધું છે। મતલબ અત્યારે પૂજા કોણ કરે છે? અત્યારે
મહારાજનું નામ તો મને નહીં આવડતું બરાબર. પણ મહારાજ પૂજા કરે છે 2 ટક અને અમે એઓને સેવા સહકાર આપે બરાબર છે, બહુ સારી વાત છે બધા કે કોઈ બી એક ભગવાનનું મંદિર છે તો કોઈ બી દર્શન કરવા આવી શકે. હા આ ખુલ્લે આમ છે. બહુ સારી વાત છે, ઇતિહાસ જાણીને બહુ આનંદ થયો. બસ આટલું જ છે દોસ્તો, ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું. અને ફરીથી કહું છું, જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ના ભૂલતા. હર હર મહાદેવ, જય માતાજી. જય માતા.